મારું બેટું વેમ હોય મનમાં તો આવજે હોમી છાતી ઉપાડીને લવતો શું કોમની આ કઈડી ધોન હોય કે દાદા ફેર ના પડે અમારે વાસી અડફેટે ચડે તો કમસીન જોમો ધંધે લગાડે મારું બેટું કમસીને મારે વાત થયેલી કમસી કે મારા ભાઈને હું આ લઈ અને મારવા આવું પણ હું કોણ વાસી મને ના ફાવે એસી આ રોણે આ તમે કહેતા હશો આ રોણે કેમ પહેરી ટોપી મારી બેટું પણ છે ને લડાઈમાં છે ને લડાઈમાં પાઘડી છે પાઘડી પડતી થાય આ રોણે ટોપી પહેરી ચમ કે સુરક્ષા કવચ કમસી તો આવી રહ્યા વાતી જેની હું વાત કરું પણ જોમોય માય ખાવાનો છે ચોક બાદ જોતો તૈન દાડા ના બાબુ ડાયું છે ડાયું છે હવે આ તમે અમારો વાસીભાઈનો મહા મુકાબલો જોશો અને લડવા ચો બોલાયા છે લડવા ચેહરમાના મંદિર લડવા ચેહરમાના મંદિરે બોલાયા છે એટલે બ્લોકમાં કારણ કે બ્લોકમાં બ્લોક થઈને બધું માથું ફૂટી જાય હવે તમે આ વાસીનો મહા મુકાબલો જોશો વાહ વાહ વાસી મને ના ફાવે એસી જણા જણા ઘૂઘરા વાગતા હતા એ કમસી આવો એ કમસી જાઓ થોડી કુસ્તી કરવાનો મોકો મળવાનો છે આજ જેમ કે વાસીને આજ મારે મારવો હશે એક જણા બહુ બોલી ગયો હતો મને માર્યો હતો એક જણાનો વાત છે પણ મારે આજ વાત કરી તો મને તો ઓળખો હન હું વાઘ કોદા નાય ના નાયેલો લાગતો ને રૂગડો એવો વાઘ કૂદા ના એ તો તમે જોયું છે કે વાગે ને આમ પોણી રડે ને તો આમ પગ ઊંચા કરે આમ કરે જેમ કે મુએ એમ જ કરું પગ ઊંચા નહીં કરતો ખાલી પણ મુએ નાતો નહીં જેમ કે ગોબરો મોડો નહીં ગોબરાની તમે વાત જ ના કરતા જેમ કે વાઘ કૂદા ના આ રહ્યો વાઘ જ છે આમ ભીખોની સીન બી કરે એ બધા છોડી મેળવાના આ વાઘ છે ને જંગલમાં આ વાસી જેવા ફરતા હોય ને કૂતરા એના શિકાર કરે આમ પછી જપડા મોઢા પણ આજ જો હે ને આજ તો મારવો અને રોમાની બોલાવતા હોય રોમાન થોડીક આમ માર ભળો રહી ને અને વાસીને મરાવ આમાં છે ને રોણી અને રાજાનો વાસ હોય કેમ કે આ આંકડો આપણે જેડ ને આંકડા આડી દે તું મારા કાળ આગે તારો કાળ આવી ગયો કાળ તારા બાપી વાળા તા કાગડા હે વાઘ આવી ગયો ના વાઘ હે મારા મોય વાઘ છે હવે મારા મોય વાઘ નીકળશે ને તો એની પટ્ટી પાડ્યો એ દંગલ સુપર તો દંગલ કોની વાયો હે એરંડો હે આંકડો છે કોની વાયો ના હું શું કરું ખબર હે 56 ની છાતી વાળો અરે રે ઉપાડા જતા નહીં આ કમસી જેડ ને એ આંકડા જ ઉગે બાવડ તો ના ઉગે તું હશે વાઘ પણ હું આ ગોમનો મહા મુકાબલો સોર શી આ બંકાનો પડે ને તો હારા બંકા ઉડી જાય એમાંથી હું એક છું તારો ભાઈ કો મને ટોપ નથી હા હમ બી કિસે સે કમ નહીં પણ મેં ભાઈનું નામ જ હું પણ કોઈથી કમ નથી મારા પણ મેં ભાઈનું નામ જ નહીં લીધું એ 86 નંબર ઓય ચવડા પાવર કરે તું એ અમારા પાવર ચમ કરે તું હે મારો હે ને કુર્તો તૂટી તા હે ये અમે 200-300 રૂપિયા ને સીવડા અમે કૂતરા ને કુર્તા જ તૂટી એ વાઘને કુર્તા તૂટી તું હો લઈને આવે તોય વાદન ના પડે હું એક જ લઈને હાક વાગે ને બજાર આખું ફડે હું વાટો કરે ખાલી તારી ઓકાત નથી મારી ઓકાત નથી ઓકાત છે વાલા જો એલિફેન્ટ તું લાગુ જો એલિફેન્ટ થાપ મારી તો માની શકો ને તમારા મોઢામાં હું આંકડો કાઢી દેવું હું જેડો ને આંકડા જોકે તું અમે આંકડો છે આંકડા ઓકડો છે એટલે આ તો ઓકડો ખાતો આ ચમ પ્યારી છે કેજો જરા મુસ્કુરાતે પેલા પૂરા
એવું લાગે છે બધું ટોપી બોપી પહેરીને. આ હું એટલા માટે પહેર્યું છે મારા વાલા કે તમે ચોરી 5 કરી સીટર હોય. મોકલાવો મારા તેલના વાલા. આ ચમ પહેરી જુઓ એક દિવસ 3-4 કૂતરા બાથી થયેલા મારું બીટું 3-4 કૂતરા આયા મને કાઢ્યા. હું એક વાર્તા કહું વાર્તા આ પાઘડી છે પાઘડી લડાઈમાં છે ને એ પડતી થાય. તમારે વાર્તા કહું. એ મારા વાલા હું આ પાઘડી એના માટે નથી પહેરી કે લડાઈમાં છે ને પાઘડી છૂટી જાય એટલે સુરક્ષા કવચ. વાત હું શું કહું જો એક ભાઈ હતા અને એક બીજા ભાઈ. હવે વમળા જેવો વાત નહીં વમળવા જે બોલતી બોલ હવે બોલ. હા જો, બે ભાઈઓ હતા રેડી. એટલે એક ભાઈ હે ને ઈરા હે ને એટલે એક ભાઈ બાપડો બહુ મજૂરી કરે અને બહુ વાત જેવો તાર જેવો મજૂરી કરે ને એને ઘરમાં મજૂરી બધું કરે ને તો એને ઘર બીજું કોઈ વધે ના. કાળી મજૂરી કીધી બાપડે. કાળી નહીં કીધી, હું ધોળીએ નહીં કીધી, કાળી નહીં કીધું, વાત વાપરો. પછી હે ને ઈરો કરે ને તો એને કોઈ ઘરમાં વધે ના. અને એક માણસ એક નાનો હતો ને એનાથી એનો માણસો મોસા ઊંઝો હોય ને માણસો ઊંઝો રહે એનો આખો દાડો ઊંઝી રહે અને એને ચૂટલું વધે. તો અરે ભાઈ વિચારે એનું કેવરાય બૈરીનો માય કાંગલો હારો એ એમ તો જોમો એમ વહુનું સંપલ ખાય પણ કોઈ બોલે ના. એ જોમો આ જોમો આભાર મારો મેં વાપરો. પછી શું ખબર હે તા ભાઈ જોમો જોજો હે આર્યો બતાવ ખુદામ લા નહીં હવે- મોટો બધો મારા ખુદામ ના આવ્યો આપણો હું કોણ પાછી પા. તમારથી 10-20 વર્ષ તમારથી મોટો. હા એટલે હું એક થાપ મેળવ્યું તો બધા દાંત પડતા થાય. હવે આપણો વાત આપણો અડધી સીધે. પછી હે ને એનો વિચારે કે હું શું બધું કોમ કરું હું આ સાહેબ અને મારે કોઈ વધતું નહીં. આડ્યો માણસ છું કોઈ આ કોમ સાહેબ. નહીં કરતો ને આ દાડે યજમાન દાડે કોમ કરે હે વબડ જો આ ગોળો જો તારી વાત મેલ ખટારામાં હું તું કે તારે હે? જંગલ એ ઉપાડી દીધો હું ચાંદનો કે મારે ડાલા અમે વાઘને થાપ મારવા તો આવું થાય. વાત ચાલો વાસી હું વાઘ આવ્યો આ તો પકવાની છે. તમે બગર વાસીને માર્યો છે. ચંપલ મારું ચંપલ ભાઈ જાન ગોડા જો માર્યો મારા તારે- લોકોનીથી તમે જણાવશો. તારે હવે જેટલા હોય ને એટલા જોતો હોય. આ રાયકો આ હાવજ આ એકલો વાઘ જ કાપી છે. એ વાઘની તો નવરાયો ના આવે ને આયા એને વહુથી બીવાય છે. વહુ એક દાડો ખાતા હતા એને વહુ બી એક છૂટો બાટલો સડ્યો. હું બસાવા જ જો અને ભાગ અને ઓઈન વાજો અને ભાગ એ મને વાજો અને ભાગ આવ કે સિંહ બનો સિંહ વાસીભાઈ જેવા સી બણો આ ગોમડે ને વાસીભાઈ. ચલો ભાઈ હવે તમે આવજો. હારું હે મારે લડાવું નહીં મને દાવા જોવે છે મારે કોમ મજૂરી કે ધોળી મજૂરી કરી મારા બાપનું કશું નહીં. આમાં થોડી મજૂરી કરવા જાવું હેડો. દરવાજો આ મકાન હા માલ્યું બેઠું હવે આ રોણે કંઈક કરી બતાડ્યું પણ હારો હવે જોમાં લઈને આવશે ને કે જોમો એકલો આવશે. ચલો હવે જોઈએ શું થાય છે. નેટ ખાડો ખોદ્યો અને આ છોકરા યાચું બગાડ્યું. આ બધા કોઈ બૂથ મારવાનું છે પાણી ના આવે બીજું બૂથ નહીં ગોમનું બૂથ ગોમનું બૂથ મારવાનું નહીં આ હોય પાઇપનું બૂથ મારવાનું. યનો આવો તમે શાનું બૂસ મારો અમારી મની છોકર ભીનો શીશી જો અમારે તેવું આવડતું નહીં ભાગ દેશી દેશી ભાગ આવ્યો ભાગ હું શું કહું તમે આવા ના રે હો એ કોઈની મારવાય દા હો ખાલી મારવાનું હે ખાલી. એ કડકાએ કૂતરો શો છે એના ગાડી બાકી તા ને હું ખાડો ખોદવાની રોડકા કૂતરો આ તો હું તો ઘરમાં તો ઓવે તમે હડકા હું શું કહું એક શી છે ખબર છે આપણા કરમમાં ઓવે મેલો નાતોય નહીં નાતોય પણ તમે મુઈ શું કીધું એ પણ કઈ બીજી બધી વાતો તો કે વાઘ ખોદા નાય ના નાતો
શું કહેતો તો લડવાનું બોલી રે બીજી વાત આવે હું શું કહું આપણા ઘરમાં એક સિંહ આ છે જો કચ્ચી હશે હે ઈ તો ખબર છે પાછી પાછી છે હા તો તમને મારવાનું એ તને ઉપર શીખી જાવ યાર જીરો છે આમ આ મેલો કર્યો છે નવરાઈ મેલો છે ઓય નવરાઈ હેડ જુઠ્ઠા મેલો દાડ તો તું સી એ હું શું કહું તમરો બોલે તમરો એ જણા ચાલો આગળ પડી એ જણા ઘુગરા તમરો વાગતો તો વશમાં જણા કડિયા રમતા હતા હું શું તે મારો માર રાવ છે મારવા તો તું અમાર પેલો મારો મોરી આય ઊંધો જો એટલે આ અરે મન વાસીબા મારવાંગી આ સડમણી બીજું કશું નહીં આ ઈરો કે ભાઈ ભાઈ લઈને આવશું તો હું મારશું મોના તો આ તો એક તો કસવા મોણા હું એકલો જ આવ્યો હું બીવું છે ને હું એકલો જ આવ્યો વાહ ભાઈ તો મેં શું કીધું મને લઈ જા નવરાયો છે હવે મુએ થોડો નાતો આવું મારે નાવું છે શોખ નવરાવ તો જો કે મારે મુએ છોકરું બીજું તો નવરાવશે હા તો આ તો બધું આ મોરે રાહી યાર માર ખાઈને આવશું હું તો માર ખાઈને નતો આયા આમ તો આવજો જય શ્રી કૃષ્ણ એને માર ખાઈને આ બાજુ હું એ વાઈટ જોઈને બેઠો હતો જણા ગોઠિયા રમતા તા ડીસમાં ઉલડતા તા કડીઓ વાસી બેઠો તો એ દાંતણ ગહતો તો દાંતણ એ મારો ડાયરેક્ટ તો આપણે છે બુઝુર્ગ કડીઓ એ કડિયા બુઝુલ નહીં લે તમને મારી પાવર બતાડું એના પાવર તો વધારશે પણ આ ધોકું નહીં ભાગતી હતી કે હું તું ભાઈ તમારે તમે મને મારવાનું કીધું તું ના રે આજ્યો હોવામાનો દારમાં એક તો આજ્યો હોય બધું બગાડ અમારા ઘરમાં એક જ હીરો આજ્યો છે સાચું ના સાચું રાખો હવે પોતું કહો મારવાની વાત તંગ કરતો તો લે તું હા એટલી બુજુલ એટલી તારે પાવર હું મર્યો હોય આ વાના અમે શું ઠીક હે એટલી પાવર ના કરવાનું નાટક કમસીન જેમ નાટક કરે ચાલુ બજાડું એક ના ગલફા પર બે ના થોડી આ લોખંડનો ધોકો હાથી કરીને ભાજ્યો છે ને કે હું પગે કરી મારી ચોક દેખ મારી બોલે બોલે ચિયાનો જેડો ડૂ મારતો હતો પોતું કોણ ભાઈ તમારે કેરી ભાજીજી જેની ભાજી હાય બાલમું થાય બાલમું કયડો છે પણ તાકાત જેટલી છે મારા કરતા વધારે છે પેલા તો નવરાઈ મેળા મને ન બોલે 2 મિનિટ ના 2 મિનિટ 2 મિનિટ શું ચાલ્યો એમ તો હું કાયદો એમ તો એકો આચરો એકો મારો વસ્યો મને ઉપાડે છે 50 કિલોનું ડમ્બલ તો મારા કરતા વધારે આવે ના ઉપાડી ગયો એમ તો અમે કાયદો વારીના એકો આખતા એકો આંટા પણ એકો ટોણી નાખ્યા હતા આપણે બેને કમસી તો હું મસ્તી કરશું તો કમસીમાં એક વખત છોરા મારો બેટો છે ને એમ કહેતો હતો જરા મુસ્કું રાતી મારો બેટો કે મને વગર લોકનો બોલ્યો કમસ્યો વાલા બોલ્યો 5 લીટર તેલના મોકલાવો મારા તેલના વાલા 5 લીટર ડોળો મોકલાવો જી ખાઈ મારો બેટો આવો બાહુબલી છે જોમાં ભાઈ તેમાં હું છું ખબર છે બોલો હું વગરનો કોઈ નાડું ના હું વગરનો કોઈ નાડું ના હું વણ જોનતા વાદ લેતો નથી પણ એમાં કમસી મને એક દાડો મારી જોતો હું કમસી માર્યો અને મને રીમાં બોલાઈ ગયું કે તારા જેટલા એટલા બોલે લે આ રોણા આજે ના રમે કાલે ના રમે કે નમે એ તો કયડો થાય પછી ઓન થઈ જાય મારું બેટું પોચ ટોપી મોકલાવ મારા વાલા એ તો પાઘડી સુરક્ષા કવચમાં ના રહે ફાઇટિંગમાં એટલી આ ટૂંપો આવશે રમણ હાજી હે જેની હી વહાં ચજુ હી ઈટાડે. જાયું હી
ઈ દાડે પેલી ભીખાન લોકો ઈ દાડે મચમ નતો બોલાયો તારે રીહણું નહોતું ભીખાન તારે હવે આવું ભૂલી જાય મારે ને રીહણું હતું પણ દશમ ભૂલી જાય તો તારે તને વગોળનો ભીખો બોલ્યો તો એક ગાલ ફાવ પે તાયડ થાપું તો એડી કે શું સમજી ગઈ લ્યા એ હવે રહેવા દે અડીંબા ના ના બાહુબલી છે અને તારા જેવા પોસ્ટ ડોહા મોકલાવ મારા વાલા પોસ્ટ ડોહાની કશું નહીં એમાં શું છે એસા હે ને ના ના જે ઓહો મને તો વાગતી મારી નહીં બેટું વાગે ઓય ફેરથી મારા બેટા ઉપાડો પડશે મારા તેલના વાળા ના ના આવા તેલના વાળા નહીં તો માપમાં રે આ મારી વાત ચોપાયેલ કોની પોસ્ટ થાપું જોઈ મારા વાલા પણ છે ને એમાં આ! લાંગડો પણ એકલો ભાઈ આ! લંગડો એકલો નહીં ગંગડો નથી નાદું પણ આ દુખે ને જાદું મારે કમસીન કોઈ હરજી તો પડવું પડીએ હર્ષું નહીં હર્ષું આ! આ ગંજન મારવા આવ્યા મારે તો પેટ્રોલ તો પડું ઘેર લઈને હર મટી જાય ઊંડું લાયક કરી શું પડું તે ફટોફટ મટી જાય એમાં? હરજુન બરજુન મારા જ્યાં પોસો ડોહાન મેં વાફીને સોપડું મટી જાય હતા હવે જો ભાઈ શું થયું એમાં તું તો ખબર મારા વાલા કે હું વગર કોઈ બોલતો નથી જેણા જેણા ડોહા ગોઠિયા ખાતા હતા જેણા જેણા ગુગલા વાગતા હતા ગોતી ડીશ આવો મારા વાલા 3 લીટર પકડાવો મારા તેલના વાલા 3 લીટર ના 3 કિલો આવેલે પગે આ મોટા પ્યાર કરું નગરેસા આપણો ગોબરો કે હું વાઘ છું હું નાતો નથી અલ્યા તો તમે નવરાયા હતા ને નવરાયું તું રીતિથી નવરાયું રીતિથી હું કોણ વાસી સબકી કર દૂંગા એસી की तैसी જો મારા વાલા પોસ દીસુ મોદી કા. મારા વાલા આ જોયા આ જાદુગર કા જાદુ એ આથો કા કમાલ હે તો જે હવે જતા રોડો અરે ઓ સે ઠેઠ નો બધું બગાડે બીજું કોઈ જય શ્રી કૃષ્ણ દાદાજી આવજો ને સાચવજો આ પાજી જાય હાથ પાકે માલ્યું બીજું આખી ઓગળી વળી જી અને તાકાત કેટલી છે ડબા ખાઈ જલો જીના આમ પેલા સિંહના ડબા ખાઈ જલો આવે ને એ વાણે સોડાની તૈયાર છે મારું બેટું મારી જો પણ હું એ મારી ગયો એ મારી ગયો પેલો મારી ગયો પણ આ રોણે ભજન માર્યા જ છીએ અને જિંદગીમાં કોઈ ઘટે નહીં વાલા મોજમાં રહેવું ચારે કોજ વાગે છે વાસીનાર રંકા કમસીને જોમો આઈને વગાડે હોરા સંપલ મારી કહેવત હવે આપણી છે ને કોઈની માર કાચી નથી એટલે આપણે સુખ શાંતિ છે ને ગોદડું ઓઢીને સૂઈ જવાનું અને જોમો પગમાં હરીશું તેલ લગાડવાની વાત કરતો હતો મારા વાલા આ રોણો છે રોણો કંડો છે પણ કોઈને ગોઠતો નથી કેમ કે એમ હવે કમસી અને જોમો ભેગા થાય અને હવે જોમાને 5 કિલો પેટ્રોલ મોકલાવ હવે જોમો અને કમસી બે ભાઈઓ થઈને હરીશું તેલ અને પેટ્રોલ ભૂગડશે અને સુખ સુધી ઊંઘવા જાઉં છું લંગડા હેડતા હતા અને વાછડો પગ ભાગતો હતો અમે બુસ મારે એવા નહીં રે ગોમનું નહીં એવું નામ બધા પેલું ખોજી છે પાઇપ એનું ગોમનું બુસ નામ રે ને કે આવું થાય એટલે હું જઉં કમસી પહાની એનું થોડું બુસ માર ચી રીતનો માર્યો છે ચો ડોન હતો ડોન તો શું આ વાઘની મારી જો પથરો છીડી રીતનો માર્યો મારે ઘેર તો હરસી રોપડવું પડશે શું કરો એ પેલા આવી રહ્યા એની નક્કી મને લાગે માર કાઢી છે એ ઓ આવશે ઘંટા ડુહા મારી જતા હતા અને આ બધું જ લે વાજી વાજી મારા વાલા મારે 5 કિલો તેલ લીધો હોય ઓને ગઈ છે શું થયું મારા ભાઈ? કરતા વધારે જ માર્યો છે શું પહેલું દાદા થોડી માલિશ કરું માલિશ નહીં કરી પૂછું માર ગઈ ના કોઈ અડધી ખાલી ભાજી નો છો ભાજી એટલે હું શું કહું? એક જણો પ્રસાદ ખાય તો બીજાને પ્રસાદ ખાવાનો મોકો મળવો જોઈએ
આ જો મારો વાલા પરસાદ પડી આ પરસાદ આવી ખાય છોણા છે છોણા સોના ખાતા હે સર ના પગી બુગડ તો મટી જાય ને નવી નવી આયુર્વેદિક દવાખાનું માર ફાયા છે હરશું સોપડું તોય મટી જાય પણ હજી ઘેર છે નહીં ગમત લાવવું પડશે આ તો હવે પેટ્રોલ જો પડશે ભાઈ ખબર પછી આ તો ના પેટ્રોલ ભેંસી પેટ્રોલ સોપડું તો તું પેટ જ મને હરજાય મેલી તારો વિશ્વાસ ના કરે પહેલું હો આ તો થોડો તમે જોજો સમય દાવડ્યો આ બધું થાય ને આ સાપરું એ લઈને ઓછું પડશે મને એવું લાગે જય શ્રી તમે કૃષ્ણ ગોડા બાપા. જેવી વાત ના કરી કો તમે ક્યાર ગોડા નહીં હાસી સોપડો પર હડો આવજો હા સાહેબ તમે જો મને પાક ડાબા જો ચલો હડો આવજો હડો આવજો એટલે મારા હું પગ દાબુ વાઘની કોઈ ફરક ના પડે જેટલાય મારી દઈ એટલાય મારી દઈ પણ હર્ષા સુપડવાનો જય શ્રી કૃષ્ણ